નમસ્કાર મિત્રો સ્વાગત છે નવા વિડીયોમાં। મિત્રો 70-30ના નિયમ ઉપર હાઈકોર્ટનો આખરી નિર્ણય શું છે? મિત્રો શું છે? જૂના નિયમ પ્રમાણે જ ભરતી થશે? મિત્રો જુઓ કાલ રોજનું હાયરિંગમાં શું નિર્ણય લેવાયો છે, જુઓ જજ દ્વારા શું નિર્ણય છે, એમનું સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે। તમામ કાયમી ઉમેદવારો જરૂરથી માહિતી અંત સુધી નિહાળજો। નવા છો ચેનલ ઉપર તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો, કેમ કે આવી જ ઇન્ફોર્મેશન શૈક્ષણિક લગતી અપડેટ તમને આપવામાં આવશે। તો શું અપડેટ હતી કાલની? મિત્રો આપણે કાલે એક વિડીયો બનાવ્યો હતો જેની અપડેટ એ છે કે મિત્રો એના પહેલાં એક વિદ્યા સહાયકમાં મિત્રો 3300ની ભરતી અને 2600ની કેટલી કોમ્પિટિશન છે એનો આપણે સવારમાં વિડીયો મૂકેલો છે। ફટાફટ વિડીયો નિહાળો, વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, અથવા તો આપણો પ્લેલિસ્ટ કરી જેનો ઉપયોગ કરી તમે વિઝિટ કરી અને નિહાળી શકો છો। તો 70-30ના નિયમ જે નિર્ણય હતો એ ઘણા સમયથી આપણે પેન્ડિંગ જોવા મળ્યું છે, તો તેને ધ્યાનમાં લઈ મિત્રો હાઈકોર્ટની સુનાવણી થવાની હતી મિત્રો જે 1:45 જે આપણે કાલના રોજ। તો મિત્રો કાલના રોજ હતી 12 તારીખ, આજે થઈ છે 13। તો શું અપડેટ મળી છે? તો મિત્રો તમે જોઈ રહ્યા છો નવી તારીખ ફરી હાઈકોર્ટે આપી છે 17/12 આપી છે મિત્રો। 17/12 કેમ કે જજ છે એ હાજર ન હોવાના કારણે ફરી આપણને તારીખ ઉપર તારીખ જોવા મળી છે। તો કાલની અપડેટ હતી એન્ડ પેન્ડિંગ કેસ અહીંયા જોવા મળી રહ્યો છે, જેમાં નંબર પણ તમને જોવા મળી રહ્યો છે, CSC નંબર જે તમને સ્ક્રીન ઉપર જોવા મળી શકે છે। અને મિત્રો આ પેન્ડિંગ કેસ અહીંયા અત્યારે પડ્યો છે કેમ કે 17/12/2024ના રોજ ફરી હાઈકોર્ટની હાયરિંગ જોવા મળશે। બાકી મિત્રો નેક્સ્ટ અપડેટ જાણવા ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, કેમ કે આવી જ ઇન્ફોર્મેશન મળતી માહિતી મુજબ અમે લઈને આવીએ છીએ। તો ખાસ મિત્રો વિડીયો પસંદ વિડીયો લાઈક કરજો, મિત્ર સર્કલમાં જરૂર શેર કરજો। જય હિન્દ, જય સંવિધાન।